વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના બ્રિજ કોર્સના આજના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે। આજે તમે જે શીખીને આવ્યા છે સંખ્યા પદ્ધતિઓ, એ સંખ્યા પદ્ધતિઓ માટે આપણે કંઈક જાણીશું। સંખ્યા પદ્ધતિ શું છે? તમે બધી જુદી જુદી સંખ્યા પદ્ધતિઓનો ઉપયોગ કરો છો, પણ એ સંખ્યા પદ્ધતિઓનું નામ તમે અમુક નામો સાંભળ્યા હશે, અમુક નામો તમારા માટે નવા છે, તો એના માટેની આપણે આજે વાતો કરીશું। બરાબર છે? તો પહેલા સંખ્યા પદ્ધતિ જે છે તે અત્યારે આપણે 5 સંખ્યા પદ્ધતિઓનો ઉપયોગ કરીશું। બરાબર છે? એમાંની પહેલી જે છે તે દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ। દ્વિઅંકી નામ એનું છે દ્વિઅંકી, બાઇનરી। ઇંગ્લિશમાં શું કહેવાય એને? બાઇનરી કહેવાય। તો બાઇનરી જે છે, બરાબર, એ નામ જે છે તેનું બાઇનરી કહેવાય અંગ્રેજીમાં એને। તો આ સિસ્ટમને આપણે બાઇનરી કહીશું। બરાબર? આ બાઇનરી સંખ્યા પદ્ધતિ જે છે એ માં ફક્ત 0 અને 1 બે જ અંકોનો ઉપયોગ કરવામાં આવે છે। કેટલા અંકોનો ઉપયોગ કરવામાં આવે? 0 અને 1 બે જ અંકોનો ઉપયોગ કરવામાં આવે, એટલે એને આપણે બાઇનરી દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ કહીએ છીએ। એટલે કે એનો આધાર 2 છે, કે બે જ અંકો 0 અને 1 નો ઉપયોગ કરવામાં આવે છે। તમે જ્યારે 11-12 સાયન્સ પાસ કરીને, 12મું સાયન્સ પાસ કરીને તમે હાયર એજ્યુકેશન માટે એન્જિનિયરિંગમાં જશો અને કમ્પ્યુટર, આઈટી, આઈસીટી વગેરે જેવી બ્રાન્ચોમાં જશો, તો ત્યારે તમારે આ દ્વિઅંકી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરવાનો વધારે આવશે, કે એન્જિનિયરિંગમાં દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ, તેમાં પણ પ્રોગ્રામિંગમાં જે કમ્પ્યુટરમાં જે છે એ દ્વિઅંકી સંખ્યાનો વધારે ઉપયોગ થાય છે, એટલે તેનો આપણે ઉપયોગ કરીશું। એટલે ત્યાં તમને એનો વધારે આવશે, અત્યારે તમારે ખાલી શીખવા માટે એના નામ જ જાણવાની જરૂર છે। ત્યાર પછી અષ્ટાંકી, ઓક્ટલ સિસ્ટમ, બરાબર છે? એનો આધાર 8 છે। અષ્ટાંકી, અષ્ટ એટલે 8, તો 8 આંકો વાળી જેમાં સંખ્યા પદ્ધતિ છે તેને આપણે અષ્ટાંકીય સંખ્યા પદ્ધતિ કહીશું, ઓક્ટલ સિસ્ટમ કહીશું। બરાબર છે? તો એમાં જે રીતે દ્વિઅંકીમાં બે અંકો આવ્યા 0 અને 1, તો હવે અષ્ટાંકી છે એટલે 8 અંકો, એટલે 1 થી 7 અને 0, એટલે 8 અંકો થઈ ગયા। તો આપણે એને અષ્ટાંકી સંખ્યા પદ્ધતિ કહીશું કે જેમાં 0 થી 7 અંકો આવેલા હોય। બરાબર? એ અષ્ટાંકી સંખ્યા પદ્ધતિ છે। આનો પણ તમે ઉપયોગ કમ્પ્યુટરમાં બાઇનરી જે આપણે શીખીશું, તમે જે હાયર એજ્યુકેશનમાં તમે શીખો બાઇનરી સિસ્ટમ, ઓક્ટલ સિસ્ટમ, એમાં કામ આવશે। ત્યાર પછી છે ષષ્ટાંકી સંખ્યા પદ્ધતિ, હેક્સાડેસિમલ। હેક્સા એટલે 6 જેનો પૂર્વક હોય તેવી ડેસિમલ પદ્ધતિ એટલે કે 16, બરાબર, એનો આધાર 16 થશે। બરાબર? તો હેક્સાડેસિમલ પદ્ધતિ જે છે તેમાં 0 થી આપણી પાસે તો 9 અંકો છે, એટલે કુલ 10 થઈ ગયા, તો બાકી રહી ગયા 6, તો એ 6 માં તમારા અંગ્રેજી મૂળાક્ષરોના જે કેપિટલ લેટર્સ છે A થી F, એ મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે। બરાબર છે? ત્યાર પછી તમે જેને જાણો છો, તમે ઉપયોગમાં પણ લો છો, તે રોમન સંખ્યા પદ્ધતિ આવશે। બરાબર છે? એ રોમન સંખ્યા પદ્ધતિમાં તમને ખબર છે કે 1 તમારી પાસે આટલા જ એના 3 ને 3 6 ને 7 જ મૂળાક્ષરો જે છે તે અંકો દર્શાવવા માટેના જે આપણા 7 અંગ્રેજી આલ્ફાબેટ્સના મૂળાક્ષરો જે છે એના પરથી તમે બધી સંખ્યાઓ લખી શકો છો। જેવી રીતે અંકોમાં આપણે 0 થી 9 અંકો જાણતો હોય તેના પરથી જુદી જુદી સંખ્યા બનાવી શકીએ, તેવી રીતે રોમન સંખ્યા પદ્ધતિમાં પણ આ જ તમારી પાસે 7 જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરો તમે બાકીની બધી સંખ્યા બનાવી શકો છો। બરાબર છે? અને એ તમને આવડે પણ છે, એટલે આપણે અત્યારે એની વધારે વિસ્તૃત ચર્ચા કરીશું નહીં, કે રોમન સંખ્યા પદ્ધતિ તમને ખબર છે, પણ એના જે મેઇન મૂળાક્ષરો જે છે સંખ્યા દર્શાવતા તે મેં તમને અહીં બતાવ્યા છે। તો કે 1 માટે આપણે કેપિટલ લેટર I વાપરીએ છીએ, 2 માટે તમે 2 લખો છો, 3 માટે 3 લખો છો, અને 4 માટે, આ 5 માટે આપણે V લખીએ છીએ, તો 4 માટે તેના કરતા એક ઓછો, એટલે આગળ I લખીએ છીએ, તમને ખબર છે। પછી પાછા 5 માં એક ઉમેરા 6 થયા। બરાબર? આવી રીતે તમે લખો છો કે 5 હતા, બરાબર, 1 માટે તમે એક જ I લખો છો, બરાબર, 2 માટે તમે 2 I લખો છો, 3 માટે તમે 3 I લખો છો, અને 4 માટે તમે શું લખો છો? 5 કરતા એક ઓછો, એટલે આપણે આગળ એક I લખી દઈએ છીએ, તમે આ રીતે લખો છો, એ તમને ખબર છે। બરાબર? અને પછી 6 આવ્યા એટલે પાછા એક I ઉમેર્યો, 7 આવ્યા તો આમ થયા, પછી 8 આવ્યા એટલે આમ થયા, અને 9 આવ્યા એટલે 10 માટે આપણે x યુઝ કરીએ, તો 9 માટે આગળ એક x લખી દઈએ છીએ। તો આ રીતે તમારી પાસે મેઇન જે છે તે આટલા જ તમારા 7 મૂળાક્ષરો પર આખી રોમન સંખ્યા પદ્ધતિ રચાયેલી છે। તો 5 માટે v, 10 માટે x, બરાબર, 50 માટે l, બરાબર છે, પછી 100 માટે c, બરાબર, 500 માટે d, અને 1000 માટે m આપણે યુઝમાં લઈએ છીએ।
બરાબર છે? હા, તો તમારે આ સંખ્યા પદ્ધતિ યાદ રાખવા માટે તમારે 1 5 10 50 શું યાદ રાખવાનું છે? 1 5 10 50 100 500 અને 1000 આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો તમે કઈ આના બધી વાક્ય પણ બનાવી શકો છો કે I have અથવા તો IV પછી X અને LCD મોબાઈલ. બરાબર? તો I 5X બરાબર, મારી પાસે 5X LCD મોબાઈલ છે. બરાબર? IVX LCD મોબાઈલ. આ રીતે તમે કંઈક યાદ રાખીને પણ યાદ રાખી શકો છો. ત્યાર પછી તમારી પાસે આવે છે દશાંશ સંખ્યા પદ્ધતિ, જેમાં 10 અંકોનો ઉપયોગ કરીએ છીએ તે દશાંકી પદ્ધતિ. બરાબર છે? ખરેખર એને દશાંકી પદ્ધતિ કહેવાય. મેં દશાંશ લખ્યું છે, તમે દશાંકી લખશો તો પણ ચાલશે. તો દશાંકી પદ્ધતિ કહેવાય. ડેસિમલ એટલે 10 અંકો વાળી. બરાબર? દશાંશ સંખ્યા પદ્ધતિ 10 અંકો વાળી દશાંકી. બરાબર? દશાંશ કરતા દશાંકી શબ્દ સરળ રહેશે. તો દશાંકી સંખ્યા આપણે પદ્ધતિ યુઝ કરીશું. એમાં 10 અંકો આવે એટલે 0 થી 9, અને જેનો આપણે વ્યવહારમાં જે ઉપયોગ કરીએ છીએ તે સંખ્યા પદ્ધતિમાં દશાંકી સંખ્યા પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તો આ બધી તમને માહિતીઓ ખબર છે. હવે જે આ સંખ્યા પદ્ધતિઓ છે એ સંખ્યા પદ્ધતિઓના જે આપણે દશાંકી સંખ્યા પદ્ધતિ છે એના ઉપરથી આપણી પાસે જુદા જુદા ગણો રચાયેલા છે. તો એ ગણો શું છે, શું માહિતી તમને મળે છે ગણો પરથી, કયા કયા ગણો છે, બરાબર, એના માટેની માહિતી જોઈએ. તો હવે આપણે મેં જે આગળ વાત કરી તેમ કે દશાંકી પદ્ધતિઓ જે છે એ દશાંકી સંખ્યાઓ પદ્ધતિનું સંખ્યાઓ જે આવેલી છે તેનું વર્ગીકરણ જોઈએ. તો તમારી પાસે સૌથી પહેલી સંખ્યા આવશે સંકર સંખ્યા. સંકર સંખ્યા એ તમે 11મા ધોરણમાં આખો એક ચેપ્ટર છે 5મું, એ 5મા ચેપ્ટરમાં સંકર સંખ્યા વિશે વિસ્તૃત માહિતી લેશો. અત્યાર સુધી તમારી પાસે જે તમે શીખ્યા છો તેમાં સૌથી મોટો ગણ એ વાસ્તવિક સંખ્યા ગણ R હતો, પણ એનાથી પણ મોટો હવે આ સંકર સંખ્યા એટલે કે આપણે એનું ઇંગ્લિશ નામ છે કોમ્પ્લેક્સ નંબર. એનું ઇંગ્લિશ નામ શું છે? કોમ્પ્લેક્સ નંબર. બરાબર? એ કોમ્પ્લેક્સ નંબરનો ગણ એ C એ તમારી પાસે હવે સૌથી મોટો ગણ થશે. એ શું થશે? સૌથી મોટો ગણ થશે. બરાબર છે? તો તમે જે શીખી ગયા છે તેનું જ હું રિવિઝન કરું છું, પણ કંઈક અલગ રીતે થોડું ચાર્ટ બનાવીને મેં વિભાજન કર્યું છે એનું, કે તમને જરા સમજ પડે ચાર્ટમાં. બરાબર છે? અને તમને આ રીતે શીખવવી એમાં ઘણી મજા પણ પડતી હોય છે. બરાબર? તો સંકર સંખ્યા જે છે તે સંકર સંખ્યા એ વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા બે સંખ્યાઓનું મિશ્રણ થઈને તમારી પાસે એક સંકર સંખ્યા બને છે, જેને આપણે z x + iy કહીએ. જ્યાં i એ તમારી પાસે જે છે તે i² -1 થાય. એક ઇમેજનરી કાલ્પનિક કરેલી એક સંખ્યા છે. એ સંકર સંખ્યામાં એનો મીનિંગ શું થાય, શું છે, એને આયોટા કહેવાય. એ જે છે એ બધું આપણે સંકર સંખ્યાના ચેપ્ટરમાં શીખીશું. અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે i જે છે તે કાલ્પનિક સંખ્યા વાળો ભાગ છે. તો એમાં જે આ x છે તે વાસ્તવિક સંખ્યા વાળો ભાગ, અને જેની સાથે i ગુણાયેલો હોય તે ભાગ જે છે તે કાલ્પનિક ભાગ તરીકે ઓળખાય છે. બરાબર? તો એ બધી ડિટેલમાં માહિતી બરાબર તમને ત્યાં મળશે. તો આ x જે છે તે રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ છે, અને આ ઇમેજનરી પાર્ટ એટલે કે એનો કાલ્પનિક ભાગ છે એવું કહેવાય છે. તો એમાં જો તમારી પાસે એક કાલ્પનિક સંખ્યા જે છે તે ત્યારે કહેવાશે, આ z એક કાલ્પનિક સંખ્યા છે સંકર સંખ્યા, તો કે x ≠ 0 અને y ≠ 0 બંને હશે તો એ કાલ્પનિક કહેવાશે. અને જો એમાં x ≠ 0 હશે તો ફક્ત આટલું જ બાકી રહેશે, ફક્ત કાલ્પનિક ભાગ રહ્યો એટલે એને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહીશું. અને જો એમાં આ કાલ્પનિક ભાગ ન હશે અને x હશે એટલે કે કાલ્પનિક ભાગ ન હોય, ક્યારે ન હોય તો કે y 0 હોય તો આ y 0 હોય અને ફક્ત આ x જ દેખાતો હોય તો આપણે એને શું કહીશું? શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહીશું. એટલે કે x ≠ 0 હોય અને y 0 થઈ જાય તો આપણે એને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહીશું. એટલે કે તમારો પેલો વાસ્તવિક સંખ્યાનો ગણ r જે આવે તે તમારી પાસે આ શુદ્ધ વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. એટલે શુદ્ધ વાસ્તવિક સંખ્યા કેપિટલ R થી પણ ઉપરનો ગણ તમારી પાસે સંકર સંખ્યા ગણ છે. બરાબર? તો હવે આ શુદ્ધ વાસ્તવિક સંખ્યાઓ છે તેમાં તમને ખબર છે કે સમય સંખ્યા આવે અને અસમય સંખ્યા આવે. સમય સંખ્યા એટલે તમે સાદી રીતે કહો છો કે જેનું વર્ગમૂળ નીકળી શકે તેને સમય સંખ્યા કહીએ છીએ, અને જેનું વર્ગમૂળ નથી નીકળતું તેને તમે અસમય કહો છો. બરાબર છે? તો સમય સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એ સંખ્યાને આપણે જો p/q સ્વરૂપમાં જો દર્શાવી શકતા હોય, હું આ બધું કંઈક એક્સ્ટ્રા વચ્ચે લખું છું, એ તમારે ચાર્ટ બનાવે તમે કોપી કરવાનો છે તમારે, ત્યારે તમારે એ બધું લખવાનું નથી, હું ખાલી તમને એક્સપ્લેન કરું છું. બરાબર? તો આવી રીતે તો જે કોઈ
સંખ્યા કોઈ પણ સંખ્યાને p/q સ્વરૂપમાં, પણ હંમેશા યાદ રાખજો દીકરા કે હવે પછી જ્યાં પણ તમે કંઈ પણ લખવાનું p/q સ્વરૂપનું, તો ત્યારે જે આ છેદ છે, આ છેદ હંમેશા મને નોટ ઇક્વલ ટુ 0 જ જોઈએ. છેદ હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ ભાગાકાર થઈ શકે છે. બરાબર છે ને? તેના ભાગાકાર પણ થતા નથી. બરાબર? તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે 1 upon કંઈ પણ હોય તો તે છેદ નોટ ઇક્વલ ટુ 0 જ હોવો જોઈએ. તો p/q જ્યાં q નોટ ઇક્વલ ટુ 0, q એ શૂન્યેતર સંખ્યા છે. શૂન્યેતર એટલે શૂન્ય સિવાય, એટલે નોટ ઇક્વલ ટુ, અને p અને q બંને બિલોંગ્સ ટુ z છે. બરાબર? તો એ સમય સંખ્યાઓ છે. તો એ સમય સંખ્યાઓનો પાછા બે ભાગ પડે છે, એક પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. ઓકે, તો સમય સંખ્યામાં જે છે તે તમારે બે જાતની સમય સંખ્યા આવશે. એક એવી સમય સંખ્યા આવશે કે તમારી પાસે છેદના જે અવિભાજ્ય અવયવ છે તે 2 કે 5 સિવાયના હોય. બરાબર છે? તો છેદના અવયવ 2 કે 5 સિવાયના હોય, એટલે કે અવિભાજ્ય અવયવ છેદના પડતા હોય તો 2 કે 5 સિવાયના હોય, છેદમાં, અંશમાં નહીં, છેદમાં. બરાબર? તો તેવી સંખ્યાને આપણે આમાં જે છે તેનો ભાગાકાર કરીશું તો તમારી પાસે એમાં સંખ્યાઓનું પુનરાવર્તન થતું રહેશે. અને બીજી આવશે કે છેદના અવિભાજ્ય 2 કે 5 હોય. બરાબર? 2/5. તો એમાં તમારું જે એના તમે ભાગાકાર કરશો તો તમારી પાસે સંખ્યાઓનું પુનરાવર્તન થતું આવશે નહીં, કશે કંઈ અટકી જશે. એટલે આ નોન ટર્મિનેટિંગ કહેવાય, આ ઉપરવાળી આ ટર્મિનેટિંગ કહેવાય, કશે કંઈ અટકી જાય છે. બરાબર? તો તમારી પાસે બે રીતની સમય સંખ્યાઓ આવશે કે એમાં તમે ભાગાકાર કરો તો દશાંશ ચિહ્ન પછી સંખ્યા 3 4 5 5 એ રીતે આવ્યા જ કરતી હોય. બરાબર? એટલે કે જેમાં છેદના અવિભાજ્ય અવયવ 2 અને 5 સિવાયના હોય. બરાબર છે? તો તેમાં તમારી પાસે સંખ્યાનું પુનરાવર્તન થતું જશે, કશે પણ ભાગાકાર અટકશે અને કુલ આંબો આવશે, આવ્યા જ કરે. બરાબર? અને બીજી એક આવશે કે ટર્મિનેટિંગ આવશે, આપણે અસમય સંખ્યાઓ કે જેમાં છેદમાં અવયવ જે છે તે 2 અને 5 હોય, અને 2 અને 5 હોય તો તમે 5 હશે તો તમે એને 20 વડે ગુણો એટલે 100 થઈ જશે, અથવા 2 વડે ગુણો 10 થઈ જશે, સમથિંગ 1 પોઈન્ટ સમથિંગ 2.5 2.6 કે ભાઈ 3.4 ગમે તે કંઈક આવી શકશે. એટલે કે દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓ તમારે અટકી જશે. જ્યારે આ રીતની નોન ટર્મિનેટિંગ હશે, બરાબર છે, જેમાં એ અટકશે જ નહીં, તો એવી બે સમય સંખ્યાઓ આવશે. તો એ સમય સંખ્યાના બે ભાગ પડ્યા, એક પૂર્ણાંક સંખ્યાઓ અને એક અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે તમને ખબર છે કે p/q સ્વરૂપમાં લખી શકાય. બધી અપૂર્ણાંક સંખ્યાઓ, બધી પૂર્ણાંક સંખ્યાઓને પણ અપૂર્ણાંક સંખ્યા કહી શકાય, કેમ કે તમે 2 લખો છો તો 2/1 લખી શકો છો, એટલે એ પણ બધી જ અપૂર્ણાંક સંખ્યાને તમે કેવું હોય તો કહી શકો છો. તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે તેમાં તમારી પાસે આવશે ધન પૂર્ણાંક. કઈ આવશે? પહેલી ધન પૂર્ણાંક આવશે. તમને ખબર છે બધી પૂર્ણાંક સંખ્યાઓ જે ધન હોય, બરાબર, એમાં 0 નથી આવતો, તો યાદ રાખજો 0 ને આપણે ધન પૂર્ણાંકમાં લેતા નથી, તો એને ધન પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. પછી ઋણ પૂર્ણાંક આવશે, -1 -2 -3 બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવશે. આ ધન પૂર્ણાંક સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહીએ છીએ, બીજું નામ છે એનું, એ છેલ્લે આવશે આપણી પાસે પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર્સ. બરાબર? તો આ ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઇંગ્લિશમાં એને પોઝિટિવ ઇન્ટીજર્સ કહેવાશે. હા, પૂર્ણાંક સંખ્યાઓ એટલે તમારી પાસે અહીં આવશે રેશનલ, આપણે અપૂર્ણાંક એટલે તમારી પાસે આવશે આ, અને ઉપર સમય સંખ્યાઓ, તો સમય સંખ્યાઓને આપણે શું કહીશું? રેશનલ નંબર, અને અસમય સંખ્યાઓને ઇરેશનલ કહીશું. આ ફ્રેક્શનલ કહીશું, અને અપૂર્ણાંક સંખ્યાઓ ફ્રેક્શનલ, અને પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર કહીશું. તો હવે ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે પોઝિટિવ ઇન્ટીજર્સ. ઇંગ્લિશ નામ તો યાદ રાખજો, હું લખતો નથી, બરાબર? ખીચડો થઈ જશે, તો ખીચડો કરેલો જ છે મેં, બરાબર? તો ઋણ પૂર્ણાંક એટલે નેગેટિવ ઇન્ટીજર્સ. પછી I0 કે જે પૂર્ણાંક સંખ્યાઓ કે જેમાં 0 પણ, એટલે ધન પૂર્ણાંક પણ હોય, ઋણ પૂર્ણાંક પણ હોય અને 0 પણ હોય, એ સંખ્યાઓને આપણે I0 વડે દર્શાવીશું. બધી પૂર્ણાંક સંખ્યાઓ 0 સહિતની. પછી પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ, W, કે જેમાં 0 અને બધી પૂર્ણાંક સંખ્યાઓ ધન, એને આપણે હોલ નંબર કહીશું. અને પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર્સ જે છે તે પ્રાકૃતિક સંખ્યાઓ તમે બહુ સારી રીતે જાણો છો. અને એ પ્રાકૃતિક સંખ્યાઓમાં તમારી પાસે યુગ્મ સંખ્યા આવે, અયુગ્મ સંખ્યા આવે, અવિભાજ્ય સંખ્યા આવે અને વિભાજ્ય સંખ્યાઓ આવે. તો યુગ્મ સંખ્યાઓ જેને 2 વડે ભાગી શકાય, અથવા તો સંખ્યા 2 નો ગુણક હોય, તેને આપણે યુગ્મ સંખ્યાઓ કહીએ છીએ. એટલે ઇંગ્લિશમાં ઇવન નંબર્સ કહેવાય. શું કહેવાશે? ઇવન નંબર્સ કહેવાશે. હું નંબર્સ માટે NOS લખું છું, આખું લખતો નથી, NUMBERS નથી લખતો, ઇવન નંબર્સ. બરાબર? અયુગ્મ સંખ્યાઓ એટલે ઓડ નંબર્સ. બરાબર? તમે ઘણી વખત મોડો છો, ઓડ છે, આમ છે, બરાબર? તો અયુગ્મ સંખ્યાઓ થઈ ગઈ. પછી અવિભાજ્ય સંખ્યાઓ એટલે પ્રાઇમ નંબર્સ.
બરાબર છે. તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે પ્રાઇમ નંબર p r i m e વંચાય છે ને, p r i m e એ પ્રાઇમ નંબર્સ કહેવાય. બરાબર. અયુગ્મ સંખ્યા એટલે ઓડ નંબર્સ અને ઇવન સંખ્યાઓ એટલે યુગ્મ સંખ્યાઓ કહેવાય. બરાબર છે. તો અવિભાજ્ય સંખ્યા એટલે શું તે તમને ખબર જ છે કે જે સંખ્યાનો અવયવ તી અને સંખ્યા એક હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તે સિવાય બધી સંખ્યાઓ એ તમારી પાસે વિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર. એકથી મોટી અને અવિભાજ્ય ન હોય તેવી કે એક તમારી પાસે વિશિષ્ટ સંખ્યા છે તમે, બરાબર, તો એ બધી જે સંખ્યાઓ છે એ બધીને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીશું. તો તમારી પાસે આવું કંઈક થઈ ગયું. હવે આપણે અસમય સંખ્યામાં આવ્યા કે જેને પુનરાવર્તિત કે અપુનરાવર્તિત ન થાય તે દશાંકીય પદ્ધતિમાં દર્શાવી ન શકાય તેને આપણે અસમય સંખ્યાઓ કહેતા હતા. ઇરેશનલ નંબર, સમય સંખ્યાઓ એટલે રેશનલ નંબર, તો આ ઇરેશનલ નંબર. બરાબર છે. તમને ખબર છે પાઈ, √2, e, બરાબર, આ બધી સંખ્યાઓ જે છે તે તમારી અસમય સંખ્યાઓ છે. તો તમને ખાસ યાદ રાખવાનું છે આ કે 0 જે છે તે અસમય સંખ્યા નથી. 0 જે છે તે અસમય સંખ્યા નથી. પછી બે અસમય સંખ્યાઓ જે હોય, મેં સંકેત લખેલા છે, બે સમય સંખ્યા, અસમય સંખ્યાઓ, બે અસમય સંખ્યાઓ લઈએ, તેનો સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો કે બાદબાકી કરો, બાદબાકી અહીંયા છે કે ભાગાકાર કરો, તો તે સમય કે અસમય સંખ્યા હોઈ શકે. પણ એક અસમય અને એક સમય સંખ્યાનો તમે સરવાળો કરો, ગુણાકાર કરો, બાદબાકી કરો કે ભાગાકાર કરો તો તે હંમેશા અસમય જ હોઈ શકે. બરાબર છે. એટલે આ તમારી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સમજ પડી ને? તો કે એક સમય અને એક અસમય લઈશું તો તે હંમેશા અસમય જ આવશે ગુણાકાર કે કરીશું તો. પણ જો બે અસમય સંખ્યાઓ લઈ લઈએ અને સરવાળો કરીએ તો તે અસમય કે સમય હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે બે √2 લઈ લઈએ, એક √2 લઈએ, બે સમય સંખ્યા સરખી લઈએ, સરવાળો કરો તો 2 √2 2 ટાઈમ્સ આવે, ગુણાકાર કરો તો 2 * 2 2 થઈ ગયા. એટલે સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. આનો ભાગાકાર કરીએ તો ભાગ્યા કરીએ તો 2/√2 કેન્સલ થઈ જશે. તો આ રીતે તમારી પાસે સરવાળા બાદબાકી માટે સમય સંખ્યાઓના ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. બરાબર. તો તમને આ બધી સંખ્યાઓ ખબર જ હતી. ગણ પરિચયમાં પાછી આપણે બધા જ ગણો શીખવાના છે. n, z, q, r, c એ તમને ખબર છે. બરાબર છે. તો એ ત્યાં પણ આપણે શીખીશું. તો હવે પછીના લેક્ચરમાં આપણે આ સંખ્યા પદ્ધતિ શીખ્યા પછી તમારી પાસે જુદા જુદા સૂત્રો જે છે તે સૂત્રો અને ખાસ તમને ટૂંકી ગણતરી કરવા માટે જે વિભાજ્યની ચાવીઓ છે એ ચાવીઓ હું તમને શીખવીશ. બરાબર છે. તો તમે આને બરાબર લખી લો, બરાબર, કાં તો સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમે કોપી કરી લો. હા ને? થેન્ક યુ.